સૌપ્રથમ તો આપ સૌ અહીંયા બી હાજર રહ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર. આજે અમદાવાદના રિયલ એસ્ટેટ માટે એક બહુ મોટો દિવસ છે. બહુ મોટો દિવસ કઈ રીતે? તો અમારું પહેલું રેસિડેન્શિયલ સમિટ ઓફ અમદાવાદ રિયલ એસ્ટેટ થવા જઈ રહ્યું છે, જે ક્રેડાઈ અમદાવાદ અને એનોરોક સાથે રિંગ કરી રહ્યા છે. એનું મહત્ત્વ અને કેમ મોટું છે, તો અત્યાર સુધી ઇન્ડિયા લેવલ પર જેટલા મોટા મેટ્રો સિટીઝ હોય એ મેટ્રો સિટીઝનું દર ક્વાર્ટરલી એક ઇન્ડેક્સ બહાર પડતું હોય છે, જેની અંદર અલગ અલગ ઝોન, અલગ અલગ એરિયાની અંદર એક શહેરની અંદર ના રિયલ એસ્ટેટના પ્રાઇસ મૂવમેન્ટ, ઇન્વેન્ટરી લેવલ, નવા પ્રોજેક્ટના લોન્ચ, એવી અનેક વિગતો ક્વાર્ટરલી એની ઇન્ડેક્સ બહાર પડતી હોય છે. એ ઇન્ડેક્સમાં આજે અમદાવાદનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાના જેટલા પણ મહાનગરો છે એની અંદર વન ઓફ ધ મોસ્ટ લિવેબલ અને સૌથી કોસ્ટ એફિશિયન્ટ છે, સૌથી સસ્તું રિયલ એસ્ટેટ, અને એ પણ ક્વોલિટી સાથે એ અમદાવાદ શહેર આપીએ છીએ. તો ક્રેડાઈ તરીકે અમે બધા સ્ટ્રોંગલી, ને આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે અમદાવાદ મોસ્ટ લિવેબલ સિટી ઓફ ધ કન્ટ્રી છે અને ઇટ ડિઝર્વ્સ ટુ ગો નેશનલ. એટલે જ અમારા સમિટનું આજે સ્લોગન છે, વી આર ગોઈંગ નેશનલ. અમદાવાદનું રિયલ એસ્ટેટ હવે દર ક્વાર્ટરે નેશનલ રિયલ એસ્ટેટની જે રેસિડેન્શિયલ ઇન્ડેક્સ છે એની અંદર ઇન્ક્લુડ થશે, અને એનઆરએફની જેમ બીજા બધા જે કન્સલ્ટન્ટ્સ છે, મોટા આઈપીસીસ છે, એ અમદાવાદને એની ઇન્ડેક્સમાં એડ કરશે. એટલે આવતા દિવસોમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાંથી અને ઇન્ટરનેશનલ લોકોને પણ, આપણે જાણીએ છીએ કે એનઆરઆઈ ઘણા મોટા તાઇનાતમાં ઇન્વેસ્ટ કરે છે રિયલ એસ્ટેટ ગુજરાતમાં, તો એ બધા અમદાવાદના અનેક એરિયાઓની પ્રાઇસ મૂવમેન્ટ, ઇન્વેન્ટરી લેવલ, નવા લોન્ચ, એની વિગતો મેળવી શકશે અને નિવેશ કરી શકશે, ઇન્વેસ્ટ કરી શકશે. એમની ઓફિસ કરવી હોય તો અહીંયા આગળ ઓફિસ કરી શકશે. એમ અમદાવાદને આપણે આજે નેશનલ રિયલ એસ્ટેટના મેપ પર મૂકવા જઈએ છીએ. તો આ અમદાવાદના રિયલ એસ્ટેટ અને ક્રેડાઈ ડેવલપર્સની આ એક બહુ મોટી અને પ્રાઉડ મોમેન્ટ છે. થેન્ક યુ સર. આટલું હિન્દીમાં બોલી गुड इवनिंग एवरीवन. आज अहमदाबाद के रियल एस्टेट के लिए एक बहुत बड़ा दिन, क्योंकि अहमदाबाद का रेसिडेंशियल इंडेक्स का लॉन्च है और अहमदाबाद का फर्स्ट रेसिडेंशियल समिट होने जा रहा है. ये समिट क्रेडाई अहमदाबाद और एनआरॉक मिलके कर रहे हैं. और ये बड़ा क्यों है? तो आज जो इंडिया के टॉप महानगर हैं उनका एक क्वार्टरली इंडेक्स लॉन्च होता है, जिसके अंदर वो शहर के रियल एस्टेट डेवलपमेंट के जोन वाइज, एरिया वाइज प्राइस मूवमेंट्स, इन्वेंट्री लेवल, प्रोजेक्ट लॉन्च, उसके अंदर एनालिसिस करके उसके अंदर प्रस्तावित किए जाए. तो आज ये इंडेक्स अहमदाबाद का जब लॉन्च होने जा रहा है, तो अब से हर क्वार्टर में अहमदाबाद का भी इंडेक्स ये महानगरों के साथ लॉन्च होने जा रहा है. तो आगामी दिवसों में हम सब जानते हैं कि अहमदाबाद इज दी मोस्ट अफोर्डेबल, क्वालिटी लाइफ वाला सिटी एंड वन ऑफ द मोस्ट लिवेबल सिटीज ऑफ द कंट्री है. तो उसके रियल एस्टेट में इंडिया भर में से, देश भर में से, या फिर बाहर से भी किसी को आके इन्वेस्ट करना है, तो अहमदाबाद को एक रेफरेंस पॉइंट कंपैरिजन करके उसके अंदर निवेश कर पाएगा, इन्वेस्ट कर पाएगा, उनका कोई ऑफिस या कोई बिजनेस सेट करना है कर पाएगा. सो नाउ अहमदाबाद इज गोइंग टू बी हैंड इन हैंड विद अदर नेशनल मेगा सिटीज ऑफ द कंट्री. सो इसकी वजह से ये एक अहमदाबाद रियल एस्टेट के लिए और क्रेडाई के लिए एक बहुत बड़ा. So will it cover Gandhinagar also, or? Yes, the plan is to cover Gandhinagar also, because now we know that it is as good as twin cities. तो आगामी दिवस में हम जो नेक्स्ट क्वार्टर सब्सिक्वेंट करेंगे उसमें गांधीनगर गिफ्ट सिटी को भी इंक्लूड करेंगे. दिस इज जस्ट अ स्टार्ट. Sure.
અમદાવાદ ઇઝ ગોઈંગ નેશનલ. આનું કારણ એટલે છે કે દરેક જગ્યાએ જે અમદાવાદના રિયલ એસ્ટેટના જે મેઝરમેન્ટ્સ છે કે શું પ્રાઇસ છે, શું કોસ્ટ છે, એ દરેક જગ્યા આર્ટિકલમાં આવશે. એ આર્ટિકલમાં આવશે. એના કારણે કોઈ કંપનીને અમદાવાદની અંદર ઇન્વેસ્ટ કરવું હોય, બિકોઝ કંપનીને બી ઓવરઓલ ઓપરેશન કોસ્ટ બી જોવાની હોય, એના એમ્પ્લોઈઝને પોસાય છે કે નહીં એ બી જોવે, અને એને એના જે એમ્પ્લોઈઝ છે કોઈને અહીંયા રહેવા આવવું હોય અને અહીંયા ઓપોર્ચ્યુનિટી બીજી મળતી હોય તો એ બી ઓવરઓલ આખા બધા જે કમ્પેરિઝન છે આ ફર્સ્ટ શરૂઆત છે. એવી રીતે ઘણા બધા અનારોક સિવાય ઘણા બધા આઈપીસીસ છે, એક પછી રિલીઝ કરશે. ટોટલ ઇન્ડેક્સ જે છે એ 6 થી 7 સિટીઝ જે છે, એના સિવાય અમદાવાદ 8મી સિટી થવા જઈ રહ્યું છે. તમને કમ્પેરિઝન મળશે. એના કારણે ઇન્ડસ્ટ્રી આવશે, એના કારણે બહારથી લોકો અહીંયા આવશે રહેવા માટે, કાં તો એક સેકન્ડ હોમ તરીકે ઇન્વેસ્ટ કરશે, સેકન્ડ ઓફિસ તરીકે ઇન્વેસ્ટ કરશે, અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અમદાવાદનો ગ્રોથ છે એ મોટો થતો જશે. એટલે સારા બિલ્ડિંગ, સારા લેવલના લોકો, સારી કંપનીઝ, આ બધું હોલાસ્ટિક વિઝન અમદાવાદની અંદર તમને આગળના આવતા વર્ષોમાં દેખાશે. આ એના ઓવરઓલ બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીથી લઈને રેસિડેન્શિयल. सर हिंदी में स्टार्ट. कि जो लिस्ट बाहर निकालती है हर एक के प्राइस पॉइंट्स, उसमें वही हर एक लिस्ट में अहमदाबाद का नाम वहाँ पे जुड़ेगा और वो लोग कंपेयर कर पाएंगे कि क्या क्या प्राइस के कौन से सिटी के है. उससे ये फ़ायदा होगा कि इंडस्ट्री है, लोग जो बाहर रहे हैं उनको यहाँ पे इन्वेस्ट करना है या माइग्रेट होना है या सेकेंड होम या सेकेंड प्रॉपर्टी इन्वेस्ट करना है, तो उनके जो नज़रों में या उनके जो लिस्ट है उसमें अहमदाबाद दिखेगा. सो दे विल हैव द इंसाइट्स और अपडेट्स कि अहमदाबाद आज भी कितना सस्ता है या आज भी क्या प्राइस चल रही है. सो देयर इज अ पोटेंशियलिटी फॉर देम कि यहाँ पे आके दे कैन स्टार्ट देयर बिजनेस, दे कैन स्टार्ट देयर सेकेंड होम, या एक विजिबिलिटी बढ़ेगा अहमदाबाद का पूरे इंडिया लेवल पे. सो हमको ये लग रहा है कि इसके कारण अहमदाबाद का ग्रोथ और बड़ा होगा और पीपल विल ऑल्सो माइग्रेट, अहमदाबाद और बड़ा होता जाएगा. जो आने वाले सिटीज में ऑलरेडी वो मेट्रो हम लोग समझते हैं उसको, पर एक्चुअल मेट्रो हो सकता है. थैंक यू. गुड इवनिंग मित्रों, फेलो डेवलपर्स, मारा सीनियर डेवलपर्स, मारा मेंटर शेखर भाई, અહીંયા ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, ટીમ ફ્રોમ એનરોક, લેડીઝ એન્ડ જેન્ટલમેન. આપણે ગુજરાતી છીએ એટલે ફરવા ફરવાના તો શોખીન જ છીએ, અને રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં આવીએ એટલે જ્યાં પણ જઈએ ત્યાં આગળ ત્યાંનું શહેર, ત્યાંનું સ્ટેટ, ત્યાંનું કન્ટ્રી જોઈએ અને ઇવેલ્યુએટ કરીએ. સારું આવું કંઈક અમદાવાદમાં હોત આપણા શહેરમાં તો સારું કે આ જગ્યા કરતાં અમદાવાદ ઇઝ બેટર. અને એમાં નેશનલી જ્યારે ફરીએ ત્યારે એક વસ્તુ તો પ્રસ્થાપિત થઈ જાય. વન થિંગ ઇઝ ફોર શ્યોર, which I firmly believe कि अहमदाबाद is not the one of the best cities to live in, it is the best city to live in. Planning जो તમે શહેરનું, you see the infrastructure, you see the multi-level transport system, you see the air and rail connectivity, સાથે સાથે એજ્યુકેશનનું હબ છે, સાથે સાથે મેડિકલ ટુરિઝમનું હબ છે. અને to club it all and to add to it, we know we are in proximity of GIFT City, bullet train is coming, and lot of other mega projects are coming like Dholera around the city. We are the first heritage city of the country, and all fingers crossed, we are looking at hosting the Olympics in the coming years. So I think even if I go on speaking, तो अहमदाबाद में 2-4 USP तो रही जैसे जे नहीं हो. So when a city has so much, and yet the most important thing for real estate, it is the most affordable city compared to all the large cities of the country today. So we deserve to be on the national map. We deserve to be in comparison or vis-a-vis, shoulder to shoulder with other metros and other large cities of the country. So the day I became president, मैं नक्की कर तो कि भाई अहमदाबाद में नेशनल तो ले चुका हूँ. And today I am so proud and happy that we are initiating this first step. This is just a start, and we are launching the Ahmedabad Residential Index in this Ahmedabad Residential Summit. It's first of its kind in Ahmedabad today, where we will
now portray Ahmedabad on quarterly basis and annual basis compared to any other city or the large city of the country. So I congratulate NROC for putting up a great report which we will be seeing and discussing at length today. And once again, I congratulate all the developers that with this first step, and subsequently we are going to launch the commercial index, the industrial index as well in the coming days and months. Ahmedabad real estate is going to gain a lot out of it. Thank you. What a delight. What you said was absolutely correct. Ahmedabad is not one of the, it is the. दो चीजें और मैं बोलूँगा इसके अंदर is one, the food that you have is, I mean, it's just amazing every time you come in. And हम तो शेखर भाई के hospitality बहुत लेते हैं. So we know that food, and second, more importantly, is people. देखो आपको exposure नहीं है जो मेरे को exposure है, because मैं तो हर city में जाता हूँ. हर city में, we have office in 17 cities, तो हर developer हर city से मिलता हूँ. जो यहाँ पे honesty है, अब से जो camaraderie है, जो togetherness है, वहाँ पे, and I give a lot of credit to the seniors. I'll not want to embarrass him, but to the seniors, because बाकी सारी जगह पे ना धूप बहुत jealousy होती है आपके वहाँ. वो बताते ही नहीं है कभी कुछ वहाँ पे. इनफैक्ट अगर आप बता दो तो काम थोड़ा सा बिगड़ ही जाएगा उसके अंदर. So it is in Ahmedabad you find very genuine people, one, and amongst the developer, very ethical, because यहाँ पे हमें कोई ऐसे cases नहीं मिलते हैं जो NCR में मिलते हैं where half-built things, developers taking away the money and going elsewhere. कोई ऐसे वो नहीं यार, बड़ी transparently होती है, बड़े collaboratively their teams work. And I do genuinely think is that the quality जो आपकी आती है ना, मैं अभी भी एक बोल रहा था शेखर भाई को कि the quality really comes out, design जो आता है आपका. And then you rightly said is कि यहाँ पे because of the colleges, education, because of the way the town planning was done, it is really fantastic. So जब मेरे को मनदीप ने बोला कि ये हमें करना है, I said is ठीक है. I had a board meeting in the morning, so I completed that, took the afternoon flight. I said is that this is the city that I really enjoy. And जो हमारी डिस्कशन इसको दो पार्ट में डिवाइड करते हैं. एक पार्ट है जैसे ध्रुव ने बोला ऑन अहमदाबाद, तो मंदिर विल टॉक अबाउट मोर अबाउट अहमदाबाद की रिपोर्ट, अहमदाबाद के क्या क्वालिटीज हैं इंफ्रास्ट्रक्चर के अंदर, डेवलपमेंट के अंदर, वेयर द रियल एस्टेट मार्केट इज अहमदाबाद का. बट आई डू वांट टू गिव यू ओवरऑल इंडिया का, बिकॉज देखो जो भी है अहमदाबाद इज अ पार्ट ऑफ इंडिया, इट कैन नॉट बी डिवोर्स्ड. अगर चीजें डिफरेंट हो रही हैं डिफरेंट जगह पे, तो यू हैव टू अंडरस्टैंड कि क्या हो रहा है at national level, because वही अहमदाबाद के साथ sooner or later हो गए. So I'll just say is that look, from an economy perspective, clearly we are doing exceptionally well. जो पहला हमारा $1 trillion बना था इकोनॉमी का, took 67 years. जो अभी ट्रिलियन बना है 18 months. That is the difference. 67 years में जो $1 trillion बना था, वो अब 18 months में ट्रिलियन बना है. We are by far the fastest growing large economy. पैंडेमिक से पहले भी थे, पैंडेमिक के बाद भी हैं. We are the third in the rank of billionaires. So 200 बिलियनर हैं हमारे पास, सिर्फ US, चाइना और हम. So which is again a big thing. Clearly सेंसेक्स आपने देखे 80,000 पे है, 10 साल पहले 25,000 पे था. So भूल जाते हैं कि in 10 years the progress under this government that we have made, 25,000 सेंसेक्स से 80,000 सेंसेक्स हो गया. And in 2030, every 1 in 5 people are going to be working from India. So if 1 in 5 working population के अंदर will be an Indian anywhere in the world. So that is what India is going to be looking like. So I just think is that from economy, I'm not going to go into economy, we have limited time, but economy से जो stars है, sun है, moon है, earth है, और जो truth है, all is aligned. So in my view, for the youngsters who are sitting in here, many of you are very young, this is the best time to be in this country. And then as we go through, this is the best time to be in real estate. Do I join real estate? I'm a chartered accountant. I joined in 95.
real estate. And where it is today, I have not seen this kind of transparency, momentum, maturity, consolidation. 30 years के अंदर मैंने ऐसे नहीं देखा जो इस टाइम पे विजिबल है हमारे लिए. So that's why I say it is the best time for the country. हमारे टाइम पे we would go to the US and never come back. आज की डेट पे बहुत सारों के हमारे बच्चे US में पढ़े but they're all coming back to India. Why? Because India में ही opportunity है और कहीं पे opportunity नहीं है. I'm going to talk about real estate, India के ऊपर, and then we will talk about Ahmedabad, and then hand it over to Mandeep. सबसे पहले सर ये वाला है जो हमारी इंडस्ट्री है, तो हम अभी 3.5-4 ट्रिलियन के हैं, 5 ट्रिलियन के हो जाएंगे 2030 तक एज ए इकोनॉमी. दिस इंडस्ट्री विल बी $1 ट्रिलियन. तो इट इज अ बिग इंडस्ट्री, आई मीन मैसिव इंडस्ट्री. $1 ट्रिलियन. आई मीन बड़े बड़े देश हैं, उनकी जीडीपी नहीं है इतनी. ये $1 ट्रिलियन को दो हिस्सों में आप डिवाइड कर दो. 85% रेजिडेंशियल है एंड 15% कमर्शियल है. कमर्शियल के अंदर रिटेल है, हॉस्पिटैलिटी है और अदर ऑल्टरनेटिव एसेट क्लासेस है. सो 85 एंड 15. 2023 के अंदर जो टॉप 8 cities हैं, and Dhruv again I can say is that you will be proud, Ahmedabad is now in the top 8 cities. You have overtaken some of the metros. So पहले आपने काफी साल पहले कैलकाटा ओवरटेक कर लिया था, आपने चेन्नई ओवरटेक कर लिया. You are now getting on to the Hyderabad level. So you know that this city is not a tier 2 city, is because you are coming up really in there. 15 साल में पहली बारी हमने ये सेल देखी है जो लास्ट ईयर हुई थी. So first highest in 15 years that happened in financial year 23-24. Sales was more than the new launches across India. As a result of which your unsold inventory has come down rapidly. As a result of it also, prices have gone up over the last 2 years between 15% and 35%. ઉઠ ગધેડા ઓય ઉઠ તને દાદા દેખાય છે? કોણ? હનુમાન દાદા? બે આપણા દાદા અહીંયા જો. મને કઈ દાદા વાદા નહીં દેખાતા યાર. ક્યાંથી દેખાવાના? એમને હું દેખાઉં છું? મારા પપ્પાને હું નહીં દેખાતો, તારા દાદાને હું નહીં દેખાતો. બે ડેડી ઇશ્યુ અહીંયા હોરર ચાલે છે ત્યારે તારે ઇમોશનલ થવાનો ટાઈમ છે. અહીંયા જો. મુન્નાભાઈ, હા ભાઈ, ભાઈ તારી જોડે મુન્નાભાઈ થઈ ગયું છે. જેવું મુન્નાભાઈએ ગાંધી બાપુને યાદ કર્યા હતા, તમને દેખાવા લાગ્યા હતા ને, એ રીતે તે દદ્દુને દિલથી યાદ કર્યા એટલે તને દેખાય છે. કયા ડોહાને યાદ બાદ નહીં કરતા? મને ખબર છે. ગધેડા, ફાલતુ સવાલો પૂછવાને બદલે જરૂરી સવાલ પૂછ કે હું અહીં શું કામ આવ્યો છું? કેમ આવ્યા છો? કેમ આવ્યા છો? દાદા કેમ આવ્યા છે? એ સવાલનો જવાબ ટ્રેલરમાં મળશે. ટ્રેલર જોઈએ? થેન્ક યુ. Can we have trailer, please?